હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર ફોર મિકેનિકલ બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ છે થર્મલ એન્જિનિયરિંગ 1 યાની T1 ની અંદર વાત કરીએ આજે સુપર 40 એવા ક્વેશ્ચન્સ કે આટલા ક્વેશ્ચન્સ તમે પ્રોપરલી કરીને જાઓ છો જીટીયુ એક્ઝામ માટે આખું પેપર એમાંથી આવવાનું છે. પાસ થવું છે તો આટલા ક્વેશ્ચન્સ ઇનફ છે. તો વિદ્યાર્થી મિત્રો દરેક ક્વેશ્ચન્સ આપણે ઇન ડિટેલ્સ જોવાના છે. વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. જોડે જોડે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 4 ની દરેક બ્રાન્ચનું એક WhatsApp ગ્રુપ બનાવેલું છે, કોમન WhatsApp ગ્રુપ છે. જો હજી સુધી તમે એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો T1 ના જે સુપર 40 ક્વેશ્ચન્સ બતાવું છું એના આન્સર વિથ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં અવેલેબલ છે. આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. કોર્સની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો છો. હવે વાત કરીએ એવા ક્વેશ્ચન્સ કે જે જીટીયુની એક્ઝામમાં સૌથી વધારે હેલ્પફુલ થવાના છે. તો બધા જ ક્વેશ્ચન્સ અહીંયા આપણે જોઈશું. પહેલો જ ક્વેશ્ચન છે હીટ એક્સચેન્જ કરવું, વર્ગીકરણ કરવાનું છે. એ ક્લાસિફિકેશન ઓફ હીટ એક્સચેન્જ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી વહન એટલે કન્ડક્શન, કન્વેન્શન, થર્મલ કન્ડક્ટિવિટી, સ્ટેપોર્સમાઇઝન લો એન્ડ એમિસિવિટી એટલે કે વહન, સહવહન, ઉષ્મીય વાહકતા, સ્ટીપોર્ટમેન્ટ લો અને ઉચ્ચ ક્ષમતાની વ્યાખ્યાયિત કરવાની છે. વ્યાખ્યા પૂછી શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી LMTD સમજાવો, લોગરિધમિક સરેરાશ તાપમાનનું સમીકરણ લખવાનું છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી એક એક્ઝામ્પલ આપ્યો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો દરેકને એક સૂચના આપું છું કે એક્ઝામ્પલની મેથડ IMP હોય. અહીંયા જે ડેટા આપેલો છે ડેટામાં ચેન્જીસ થઈ શકે છે, એટલે આ ટાઈપના એક્ઝામ્પલ ખાસ કરી લેજો. મેથડ વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવી દઉં છું કે બ્લેક બોડીનું તાપમાન 650 સેલ્સિયસ છે, બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ 0.5 મીટર સ્ક્વેર છે. જો સ્ટીફને બોલ્ટમેન અચળાંક આપેલો છે એ કાળા પદાર્થમાં ઉત્સર્જિત ઉષ્મા શોધવાની છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટાઈપનો પૂછી શકે છે. પછી હીટ એક્સચેન્જને વ્યાખ્યાયિત કરો. સુઘડ રેખીય ચિત્ર સાથે કોઈ પણ 3 પ્રકારના હીટ એક્સચેન્જ સમજાવવાના છે. 3 ટાઈપના હીટ એક્સચેન્જ અહીંયા સમજાવવાના થશે. વ્યાખ્યા આપવાની છે. શોષણ ક્ષમતા છે, પરાવર્તન ક્ષમતા છે, પ્રસરણ ક્ષમતા છે, બ્લેક બોડી છે, કિરણોત્સર્ગ છે, સહવહન છે, ઉષ્મીય વાહકતા છે. આ બધાની ડેફિનેશન સમજાવવાની છે. પછી આ ટાઈપનો એક એક્ઝામ્પલ પૂછી શકે છે. અહીંયા એક્ઝામ્પલની અંદર ખાસ જોઈ લેજો, ડેટા ચેન્જીસ થઈ શકે છે, એની પ્રોપરલી ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે એ ટાઈપના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી લેવાની છે. પછી એક સ્કેચ સાથે સિંગલ સ્ટેજ રિપ્રોસેક્ટિંગ પ્રોસેસ કોમ્પ્રેશનની કામગીરી સમજાવવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોમ્પ્રેસ એરના ઉપયોગો જણાવવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી મલ્ટી સ્ટેજ કોમ્પ્રેસર શું છે, તેના ઉપયોગ જણાવવા શા માટે થાય છે તે સમજાવવાના પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. એના પછી વાત કરીએ કોમ્પ્રેશનને પારદર્શિત કરવા માટે ક્લિયરન્સ શા માટે જરૂરી છે. પીવી ડાયાગ્રામની મદદથી કોમ્પ્રેશનમાં ક્લિયરન્સની અસર સમજાવવાની છે. શું શું ઇફેક્ટ થતી હોય છે એ સમજાવવાની છે. પછી પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ અને રેડિયોડાયનેમિક ટાઈપ કોમ્પ્રેશનનો તફાવત સમજાવવાનો છે. પછી સુગર સ્ક્રેચ સાથે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેશનની કામગીરી સમજાવવાની પૂછી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સિંગલ સ્ટેજ રિપ્રોકેટિંગ કોમ્પ્રેસર એકવાર પ્રેશર 150 સેલ્સિયસ તાપમાને 1500 એમ 3 કલાક કોમ્પ્રેસ કરેલો છે. હવા 15 બાર પ્રેશર પર પહોંચાડવામાં આવે છે તો કોમ્પ્રેશનનું સૂચકાંક આપ્યો છે 1.35. તો વોલ્યુમેટ્રિક કાર્યક્ષમતા 75% છે. તો કોમ્પ્રેશનની ગણતરી કરવાની છે. પિસ્ટન ડિસ્પ્લેસમેન્ટ ચલાવવા માટેની જરૂરિયાત પાવર શોધવાનો છે. અહીંયા ડેટા ચેન્જ થશે. ફરીથી કહું છું, ખાસ ધ્યાન રાખજો. એક્ઝામ્પલની મેથડ IMP છે, ખાસ કરી લેવાની છે. પછી મિલિયન ચાર્ટનું મહત્વ સમજાવવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી વરાળની રચના તેના વિવિધ પ્રકારના તબક્કા અથવા TS આકૃતિ સતત દબાણ પર વરાળ ઉત્પન્ન કરવાની પ્રતિનિધિત્વ કરે છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. TS ડાયાગ્રામ. પછી વ્યાખ્યાઓ સેન્સિબલ હીટ છે, લેન્થ હીટ છે, સેચ્યુરેશન ટેમ્પરેચર છે, એન્થેપોલ છે, એન્ટ્રાપોલ છે, ડિગ્રી ઓફ સુપરહીટ છે, સ્પેસિફિક વેલ્યુ છે. આ બધી જ વ્યાખ્યાઓ ખાસ કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે. એક બી વ્યાખ્યા રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. એના પછી વાત કરવામાં આવે નીચેની સમીકરણો આપવાના છે. ભીની વરાળનું એન્થાલ્પી શોધવા માટેનું, સૂકી વરાળનું એન્થાલ્પી, સુપર તિરાડ વરાળનું એન્થાલ્પી, વરાળનો સૂચનાંક અપૂર્ણાંક, સુપરહીટ તિરાડ વરાળનો જથ્થો, ભીની વરાળની વિશેષ એન્ટ્રોપી, અતિ ગરમ વરાળની વિશિષ્ટ એન્ટ્રોપી. આ બધી વ્યાખ્યાઓ આપવાની છે.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે, બે એક્ઝામ્પલ ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એન્થાલ્પી શોધવાના ક્વેશ્ચન્સ પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેવાના છે. એના પછી બોઇલરના સંદર્ભમાં નીચેના કાર્યસ્થળ જણાવવા છે. સ્ટીમ સ્ટોપ મૂલ્ય, ફ્યુઝિબલ પ્લગ અને ઇકોનોમાઇઝર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ફ્લુઇડ બેલની બેડ ભઠ્ઠી બોઇલર્સની યાદી બનાવો. એફબીસી બોઇલરની રેન્જ બુદ્ધ અને યોજનાબદ્ધ આકૃતિ દોરવાની પૂછી શકે છે. પછી બોઇલરના 4 જુદા જુદા માપદંડ એટલે ડિફરન્સ ક્રાઇટેરિયા કયા કયા છે એ સમજાવવાના પૂછી શકે છે. બધા જ ક્રાઇટેરિયા અહીંયા તમને પૂછી શકે છે અથવા 4 બી પૂછી શકે છે. પછી બોઇલર માઉન્ટિંગ અને બોઇલર એસેસરી વચ્ચેનો તફાવત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડિફરન્સ બિટવીન બોઇલર માઉન્ટિંગ એન્ડ બોઇલર એસેસરીઝ. પછી કેચર બોઇલરની સુઘડ અને લેબરવાળા આકૃતિ સાથે સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોઇલરની આકૃતિ ખાસ કરી લેવાની છે. એક બી ક્વેશ્ચન રહી ના જેની તકેદારી રાખવાની છે. પછી ફાયર ટ્યુબ અને વોટર ટ્યુબ બોઇલર વચ્ચેનો તફાવત તથા કોઈ પણ ચાર અથવા બંનેની શોર્ટ નોટ બી પૂછી શકે છે, સેપરેટલી બી પૂછી શકે છે. એટલે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરવામાં આવે નેક્સ્ટ એ જે એક્ઝામ્પલ આપેલો છે એ એક્ઝામ્પલ ખાસ કરી લેજો. બંને એક્ઝામ્પલ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સ્ટીમ પાવર પ્લાન્ટ લેઆઉટ દોરવાનો છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સ્ટીમ ટર્બાઇનનું વર્ગીકરણ 3 જુદા જુદા માપદંડ અનુકરણ સાથે સમજાવવાના છે, ખાસ કરી લેવાના છે. આ જે માપદંડ બતાવેલા છે બધા જ માપદંડ ખાસ કરી લેવાના છે. પછી સ્ટીમ ટર્બાઇનના કમ્પાઉન્ડિંગ જરૂરિયાતો સમજાવવાની છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કુલિંગ ટાવરની કામગીરીને અસર કરતા પરિબળો, કુલિંગ ટાવરને અસર કરતા પરિબળો કયા કયા છે. પછી રિએક્ટર સ્ટીમ ટર્બાઇનની કામગીરી આકૃતિ સ સમજાવવાની છે. પછી ઇમ્પલ્સ અને રિએક્ટન્સ ટર્બાઇન વચ્ચેનો તફાવતો પૂછી શકે છે અથવા બંનેમાંથી કોઈ એક શોર્ટ નોટ બી પૂછી શકે છે. એટલે તમે જો કોઈ બી બોઇલર્સ તૈયાર કરો છો, હવે બંને બોઇલર તૈયાર બંનેનો ડિફરન્સ પૂછે તો બંનેને તમારે કમ્પેર કરવાનું છે. એટલે બંને ક્વેશ્ચન્સ એક જ જેવા છે, તૈયારી એક જ કરવાની છે, ખાસ ધ્યાન કરી લેજો. સ્ટીમ ટર્બાઇનમાં કમ્પાઉન્ડિંગની જરૂરિયાતો, તેના પ્રકાર જણાવને પ્રેશર કમ્પાઉન્ડને કોઈ પણ સમજાવવાનું પૂછી શકે છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ગેસ ટર્બાઇનની વ્યાખ્યા આપો અને ચક્રના આધારે તેનું વર્ગીકરણ સમજાવવાનું છે. પછી બ્રેટન સાયકલ પીવી અને ટીએસ આકૃતિ દોરી સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગેસ ટર્બાઇનના કોઈ પણ 3 ઉપયોગો સમજાવવાના છે. પછી ઓપન સાયકલ અને ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન વચ્ચેનો સુઘડ સ્કેચ વડે તફાવત કાં તો બંનેને સેપરેટલી બી પૂછી શકે છે અથવા ડિફરન્સ બી પૂછી શકે છે અથવા કોઈ બી એક તમને ફિગર બી પૂછી શકે છે. તો ખાસ કરી લેજો, ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. અને ગેસ ટર્બાઇનની કોઈ પણ બે કામગીરી સુધારવાની પદ્ધતિ સમજાવવાની છે. તો આટલા ક્વેશ્ચન્સ કરી લો છો એટલે સમજી લો કે આખું તમારું T1 છે એ બધા જ ક્વેશ્ચન્સ અહીંયા કવર થઈ જાય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આમાંથી તમે ઈઝી પાસ થઈ શકો છો, સારા માર્ક્સ મેળવી શકો છો. આના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. જો હજી સુધી કોર્સ પરચેસ ના કરે તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી કરી શકો છો. ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આન્સર મૂકેલા છે, એના વિડીયોઝ લેક્ચર્સ બી અવેલેબલ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી કરી લેશો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.